વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષય 7મા વિજ્ઞાનમાં મિત્રો આપણે અત્યારે પવન, વાવાઝોડું અને ચક્રવાત એવો 8મો પાઠ કરી રહ્યા છીએ. એ 8મો પાઠ છે એની અંદર પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ. અહીંયા પ્રશ્ન નંબર 7 એ આપણે પહોંચ્યા છીએ. 7મો પ્રશ્ન. હંમેશા કહું છું ધ્યાન રાખો, મારી સાથે સાથે રફ બુક ની અંદર પ્રશ્ન જવાબ લખતા જાઓ. ઠીક છે? ચાલો તો 7મો પ્રશ્ન છે એની વાત કરીએ. પવન, વાવાઝોડું અને ચક્રવાત. ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા આયોજનો જરૂરી છે? આ તમારો પ્રશ્ન છે. ઉત્તર મારી સાથે સાથે રફ બુકમાં લખતા જાઓ. ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા કયા આયોજનોની બદલે નીચેના આયોજનો કરવા જરૂરી છે એવું લખી નાખો. ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા નીચેના આયોજનો કરવા જરૂરી છે એવું લખો. એમાં એકડો કરી લખો. આપણે અનિવાર્ય લખીને આપણે અનિવાર્ય ઘરેલુ સામાન, આપણે અનિવાર્ય ઘરેલુ સામાન, પાલતુ જાનવરો, આપણે અનિવાર્ય જરૂરી સામાન, આપણે અનિવાર્ય ઘરેલુ સામાન, પાલતુ જાનવરો અને વાહનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પ્રબંધ કરવો જોઈએ. સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પ્રબંધ કરવો જોઈએ. બીજું, જરૂરી ગૃહ ઉપયોગી વસ્તુઓ પેક કરી તૈયાર રાખવી. જરૂરી ગૃહ ઉપયોગી વસ્તુઓ પેક કરી તૈયાર રાખવી. જરૂરી ગૃહ ઉપયોગી વસ્તુઓ પેક કરી તૈયાર રાખવી. ત્રીજું, આકસ્મિક સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને આકસ્મિક સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના નંબરની માહિતી સાથે રાખવી. ચોથું, જરૂરી પાણીનો, ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો. જરૂરી પાણીનો, ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો. પાંચમું, ઇલેક્ટ્રિક સાધનોના જોડાણ છોડી નાખવા. છઠ્ઠું, અજાણ્યા ભરાયેલા પાણીમાં વાહન ચલાવવું નહીં. પછી પ્રશ્ન નંબર 8. નીચે આપેલા સ્થળોમાંથી કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી? પ્રશ્ન છે. એમાં પહેલો ચેન્નાઈ, બીજો મંગલુરુ કે બેંગ્લોર, ત્રીજી અમૃતસર કે પુરી. તો મિત્રો અહીંયા આન્સર આવે ત્રીજું, અમૃતસર. શું કામ? આન્સર જ ખાલી લખવાનો છે પણ સમજાવું. ચેન્નાઈ છે, બેંગ્લોર છે અને પુરી છે. બરાબર. આની અંદર ચક્રવાત આવવાની સંભાવના છે કારણ કે ચેન્નઈ એટલે મદ્રાસ, મેંગલોર અને પુરી આ બધા જ
દરિયાઈ પટ્ટીની નજીકના છે અને પંજાબ છે એ દરિયાઈ પટ્ટીથી દૂર આવેલું છે, એટલા માટે ત્યાં ચક્રવાત આવવાની સંભાવના ઓછી છે. પછી 9મો, નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે? પહેલો, શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે. બીજું, ઉનાળા પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે. ત્રીજું, ખૂબ જ ઊંચું દબાણ અને આસપાસ હવાના ઝડપી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે. અને ભારતના દરિયાકાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી. તો અહીંયા આન્સર આવે શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે, એટલે ઠંડા પવનો વહે છે. સમજાણું તમને મિત્રો? આન્સર આવે પહેલું છે. તો આજે આપણે 7, 8 અને 9 પ્રશ્નો કરેલા છે. પ્રશ્ન નંબર 7, 8 અને 9 જેની સાથે સાથે આ પાઠ પણ આપણે પૂર્ણ કરીએ છીએ, જે તમારે બાકી અને નોટબુકમાં 1 ટાઈમ એટલે કે 2 ટાઈમ્સ લખવાનું છે. બરાબર છે મિત્રો? 2 વાર તમારે લખવાનું છે. હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેજો તો બધું જ સમજાઈ જશે. ચાલો મિત્રો, તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.